નમસ્કાર મિત્રો, હું સૌ હિતેશ કાતરોડિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે આજે આવ્યા છીએ બગદાણા બાપા સીતારામના ધામમાં, એટલે બજરંગદાસ બાપાના આશ્રમે. તો તમે એન્ડ સુધી આ વિડીયોમાં બન્યા રહીજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું નહીં ભૂલતા, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમારો એક સબસ્ક્રાઈબ મારી જિંદગી અને અમારી ચેનલનો ગ્રોથ કરી શકે છે, એટલે સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો. અને તમને જો બાપા સીતારામ એટલે બજરંગદાસ બાપાના મંદિરની સંપૂર્ણ દર્શન કરાવું અને બાપાના પણ બાવલિયાના દર્શન કરાવું. અને આ સુંદર મંદિર છે કે એના આખા મંદિરની તમને અલૌકિક દર્શન કરાવું. તો વિડીયોમાં બન્યા રહીજો એન્ડ સુધી. આ આપણે જઈએ હવે. જો આ મુખ્ય દરવાજો છે બાપા સીતારામનો, ને અહીંયા જુઓ તમે હજારો ભાવિક ભક્તો દર્શને ઉમટ્યા છે. અને હાલમાં બજરંગદાસ બાપાની સંધ્યા આરતી થઈ રહી છે. તો ચાલો આપણે સંધ્યા આરતીનો લાભ લઈએ અને એન્ડ સુધી બન્યા રહીએ. આ એનું મંદિર છે, જે મુખ્ય મંદિર બાપાનું, બજરંગદાસ બાપાનું, જેમાં ચાંદીની મૂર્તિ બિરાજમાન છે બજરંગદાસ બાપાની. અને તમે જોઈ શકો છો કે જ્યાં જગ્યા મળે ત્યાં ભાવિક ભક્તો જે પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે અને સંધ્યા આરતીમાં લાભ લેવા બધા ભાવિક ભક્તો ઉમટ્યા છે. જુઓ તમે, આ સંધ્યા આરતી થઈ રહી છે અને આ જે એનું મુખ્ય મંદિર છે બાપાનું. હવે આપણે જો ત્યાં મુખ્ય મંદિરની અંદર દર્શને જઈએ અને બાપાનો દર્શનનો લાવો લઈએ કે બંડીવાળો બાવલિયો બેઠો બિરાજમાન બજરંગદાસ, કે સાક્ષાત કે જે માંગો અને ન આપે એ નહીં ભાઈ, આ તો માંગે ને આપે એ બાવલિયો. તો આ તમે માથેના જે મંદિર માથેથી તમે દર્શન કરી શકો છો. જો એની શું અલૌકિક નજારો છે, એનો મંદિરની શું સુંદરતા છે. અને આ ભાવિક ભક્તો જો એની હાલમાં આરતી થઈ રહી છે, જે એના લાવો લઈ રહ્યા છે. ને જુઓ તમે આ મુખ્ય મંદિર કે જે એને રંગબેરંગી સિરીઝોને લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું છે. અને આ લોકો બધા જે બાપાના દર્શન અંદર મુખ્ય મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છે. અને સંધ્યા આરતી થઈ રહી છે. આ બાપાની મૂર્તિ છે, જે ચાંદીની, આખી મૂર્તિ ચાંદીની બનાવવામાં આવી છે, કે સિલ્વરની બનાવવામાં આવી છે. અને આ બાપાનું મુખ્ય મંદિર છે. તો આગળ હવે કાંઈ એનું શિખરબંધ મંદિર છે, જેને આપણે મુખ્ય મંદિરનું શિખર છે. અને આ રામ દરબાર છે, આ કાળ ભૈરવ દાદા છે, જે એના પણ તમે દર્શન કરી શકો છો. અને આગળ આપણે જઈએ કે જે સમાધિ સ્થાન છે બાપાનું, જ્યાં આ તમે જોઈ શકો છો જે સમાધિ સ્થાન છે. ને હવે આપણે આવી ગયા છીએ રસોડામાં, કે જે વિશ્વનું મોટામાં મોટું રસોડું એટલે બગદાણા બજરંગદાસ બાવલિયાનું રસોડું કહેવામાં આવે છે. વિશ્વમાં મોટું, જ્યાં અહીંયા હજારો લાખો વ્યક્તિઓ તમે જોઈ શકો, તમારી નજર જાય ત્યાં સુધી લોકો બેઠા છે. અને હજારો લાખો વ્યક્તિ અહીંયા રોજના પ્રસાદ ગ્રહણ કરે છે. જોવો તમે. અને અહીંયા આધુનિક ટેકનોલોજીથી બધું કરવામાં આવ્યું. જો એના આ જે થાળ વાટક્યા પીરસવાનું બધું આમ ટેબલ દ્વારા, અને ટેબલથી ખુરશીથી બધાને બેસવાનું, નીચે કોઈ નહીં, એવી ટેકનોલોજીથી હવે ટેબલને બધું વિકસાવવામાં આવ્યું છે. અને હવે પીરસે છે જે લાડુ ને એમાં પ્રસાદી કેટલી જાતની. જુઓ તમે, રોટલી, પછી મગજતરીના લાડુ, ગાંઠિયા.